એમની વ્યવસ્થા પણ થઈ ગઈ। આ નગર શેઠ જતા રહ્યા એટલે હવે વ્યક્તિ જેવું કર્મ કરે ને, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જૈસી કરની કરે એસા ફલ ચાખા, એટલે જતા રહ્યા એટલે એમનો દેહ વિલય થઈ ગયો, વિલય થઈ ગયો એટલે એમને ચિત્રગુપ્તના ચોપડે કીધું કે ભાઈ એના ખાતું સંભાળવામાં શું છે એને, તો કે એના ખાતામાં ક્યાંય પુણ્ય છે નહીં, પણ 5 મિનિટનું પુણ્ય છે, 5 મિનિટનું પુણ્ય છે, બાકી એના ખાતામાં પુણ્ય નથી। એ પણ એમનું નથી, એ આંગળી સીધ્યાનું છે, એમનું પોતાનું સ્વનું પુણ્ય નથી, પણ આંગળી સીધ્યાનું પુણ્ય 5 મિનિટનું છે, અને 5 મિનિટ માટે એમને સ્વર્ગની પ્રાપ્તિ થશે। એટલે નગર શેઠને કહેવામાં આવ્યું કે ભાઈ 5 મિનિટ તમારું પુણ્ય છે અને તમને સ્વર્ગ મળશે, તો બોલો તમારે શું કરવું? તો નગર શેઠે એક જ કીધું કે મારે કશું કરવું નહીં, આ જે તમારી ગાદી છે ને ગાદી ઉપર 5 મિનિટ માટે મને બેસવા દો। એટલે કે સારું, વાંધો નહીં। હવે 5 મિનિટ માટે એમને આ ગાદી ઉપર બેઠા, ને ગાદી ઉપર બેઠા એટલે એમના જેટલું ખરાબ, નગર શેઠ શું કર્યું કે એમના ખરાબ કર્મ જેટલું હતું ને, ખરાબ કર્મનો ચોપડામાં જે એમનું ખાતું હતું ને, ખાતું જ ફાડી નાખ્યું। શું કર્યું? જે ખાતું ખરાબ કરવાનું તો ખાતાનું ચોપડામાં જે પત્તું હતું, પત્તું જ ફાડી નાખ્યું। અને પત્તું ફાડીને નગર શેઠ ઉતરી ગયા, અને ચિત્રગુપ્તે ફરી કીધું કે ભાઈ આના ખાતામાં જુઓ, પણ ખાતું હોય તો જુએ ને, ખાતું જ એમને ફાડી નાખ્યું। એટલે કહેવાનો મતલબ કે સંતોના જો આવું સાનિધ્ય મળે, સંતોનું જો આવું સમાગમ મળે, સારો સત્સંગ મળે, તો તમે આવું કંઈક કર્મ કરજો કે જેથી તમારું કર્મ બંધન થાય નહીં। હવે આપણે એક ભજન ગાઈ અને પછી મહાપુરુષો ઘણા છે એમને પણ સાંભળવાના છે। ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। મંત્ર સત્ય પૂજા સત્ય સત્ય દેવ નિરંજનમ, गुरु वाक्य सदा सत्य है, तो सत्य में परम पदम। संसार तेरा घर नहीं, संसार तेरा घर नहीं, 2-4 दिन का मेला, कर अपने स्वराज की याद, निष्कंटक है जहां। जो जे तारी जिंदगी जवान,
મળ્યા